આગળ વાત કરીએ તો નાઈ સમાજે ઠાકોર અને રબારી સમાજની જેમ અનેક ખોટા રિવાજો દૂર કર્યા અને તેના કારણે સમાજમાં ખોટા ખર્ચા બંધ થશે તેવી સમાજના લોકોએ આશા વ્યક્ત કરી છે. નાઈ સમાજે નક્કી કરેલા નિયમોની વાત પણ કરી લઈએ. લગ્ન પ્રસંગોમાં રસ અને અન્ય કેફી પદાર્થો ઉપર પ્રતિબંધ લગાવાયો છે. લગ્ન પ્રસંગમાં હલ્દી રસમ, વેલકમ સોંગ અને ડીજે પ્રથા ઉપર પ્રતિબંધ લગાવાયો છે. લગ્ન પ્રસંગમાં ફૂલ, બુટ્ટી, બંગડી, કડલા, ચૂડો લઈ જવાશે નહીં. લગ્ન પ્રસંગ તેમજ ઉજવણી વખતે વાસણ પ્રથા સદંતર બંધ રહેશે. લગ્ન પ્રસંગમાં ઓઢામણી રોકડા પૈસાથી જ કરવાની રહેશે. મામેરા અને જિયાણામાં દાગીના મૂકવા નહીં, રોકડા પૈસા મૂકવા અને એક ઘર પૂરતા કપડાં લઈ જવા. મામેરામાં ઓછામાં ઓછા 51,000 અને વધુમાં વધુ 5 લાખ રોકડા મૂકવા. સમાજની દીકરીના લગ્ન ધોરણ 12 પાસ કર્યા પછી જ કરાવવા. લગ્ન પ્રસંગમાં ડિજિટલ પત્રિકા જ મોકલવી અને સોશિયલ મીડિયાથી જ આમંત્રણ આપવું. વિજ્ઞાન અને ટેકનોલોજીના આધુનિક યુગમાં ધાર્મિક મેળાવડાની જગ્યાએ શૈક્ષણિક સંસ્થાઓમાં યોગદાન આપવું. જન્મદિવસે કેક કાપવાના બદલે શૈક્ષણિક સંસ્થાઓમાં દાન કરવું. લગ્ન પ્રસંગોમાં શોભે તેવા અને સ્વાભિમાન જળવાય તેવા કપડાં પહેરવા. સમાજના નીતિ નિયમો વિરુદ્ધ ભાગીને કરેલા પ્રેમ લગ્ન અને મૈત્રી કરારને સમાજ સ્વીકારશે નહીં. હેર સલૂન ચલાવતા દરેક ગામ અને શહેરના જ્ઞાતિ બંધુઓએ કોઈ પણ જાતનો જ્ઞાતિ ભેદભાવ રાખવો નહીં, દરેકનું કામ કરવું. સમાજના આગેવાનોને આશા છે કે આ તમામ નિયમોનું લોકો પાલન કરશે, જેથી સમાજનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકાશે.